આજકાલ રાજ્યમાં નકલી ચીજવસ્તુઓની મોસમ જામે છે. ઓછા ખર્ચે વધુ નફો કમાવવાની ઘેલછા ધરાવતા કેટલાક લોકોના કારણે નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવતા હોય છે. ત્યારે અમદાવાદના શાહપુર વિસ્તારમાંથી નકલી દારૂની ફેક્ટરી ઝડપાઈ. શાહપુર વિસ્તારમાં આવેલ મોઢવડાના પોળમાંથી સસ્તા દારૂને પ્રીમિયમ વિદેશી દારૂ બનાવીને વેચાણ કરવામાં આવતું હતું. જોકે આ અંગેની બાતમી મળતા જ ગુજરાત પોલીસ તાબડતોબ એક્શનમાં આવી અને ઘટના સ્થળે દરોડા પાડીને 227 બોટલ સહિત 1,56,000નો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મહત્વનું છે કે આ શખ્સો નકલી દારૂ પર બ્રાન્ડેડ સ્ટીકર લગાડીને વેચાણ કરતા હતા. અમદાવાદ શહેરના સૌથી ગીચ ગણાતા શાહપુર વિસ્તારની પોળોમાં હવે દારૂ છે તે બનવા જઈ રહ્યા છે અને તેને લઈને જ પીસીબીએ રેડ પાડી અને પીસીબી દ્વારા અમદાવાદ શહેરના શાહપુરમાં આવેલી મોઢવાડાની પોળની અંદર જે ઘરમાં જોઈ શકો છો, હું આપણે ઘરનો દ્રશ્યો બતાવીશ. આ એક પોળ છે, આખો રેસિડેન્ટ વિસ્તાર છે, અહીં તમામ લોકો રહી રહ્યા છે અને એ ચોક્કસ કહી શકાય કે હું જે આપણે બતાવવાનો પ્રયાસ કરીશ કે આખું આ ઘર છે અને આ ઘરની અંદર જે છે લોકો છે તે દારૂ છે તે બનાવતા હતા અને ખાસ કરીને જે રીતે માહિતી મળી છે પીસીબી તરફથી તેની અંદર જે પ્રીમિયમ વિદેશી દારૂના નામે જે આખું રેકેટ છે ચાલતું હતું અને તેને લઈને જ આ પીસીબીએ આખો પર્દાફાશ કર્યો છે. સસ્તી બ્રાન્ડના દારૂઓ રાખી તેમાં મોંઘી બ્રાન્ડની જે બોટલો હોય છે, દારૂ હોય છે, તેની અંદર તેને મિક્સ કરવામાં આવી રહી હતી અને તે પ્રકારના 4 જેટલા આરોપીઓને હાલ પીસીબીએ અહીં તેની ધરપકડ પણ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પરંતુ ચોક્કસ એ કહી શકાય કે આપ જોઈ શકો છો કે કેવું એકદમ ગલીની અંદર આવેલું અને એકદમ પોળની અંદર આવેલું આ છેલ્લું મકાન છે અને મકાનમાં ખાલી એક નાની એવી કેબિન છે, નાનું એવું એક ઓયડી છે અને ઓયડીની અંદર જે પ્રીમિયમ વિદેશી દારૂના નામે જે ડુપ્લિકેટ દારૂ અને જે સસ્તી બ્રાન્ડના દારૂ તેમાં મિક્સ કરીને વેચવામાં આવતું હતું તેનો પર્દાફાશ પીસીબીએ કર્યો છે. પરંતુ ચોક્કસ સવાલ એ થઈ રહ્યા છે કે એકદમ ગીચ શાહપુર વિસ્તાર એટલે એકદમ ગીચ કહેવાય, શહેરનો સૌથી કોટ વિસ્તાર કહેવાય અને એની અંદર આ પ્રકારના દારૂ છે તે બનાવવામાં આવતો હતો અને તેને લઈને પીસીબીએ સૌથી મોટી કાર્યવાહી અહીં હાથ ધરી છે. કેમેરા હિરેન શાહ સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. આજકાલ રાજ્યમાં નકલી ચીજવસ્તુઓની મોસમ જામે છે. ઓછા ખર્ચે વધુ નફો કમાવવાની ઘેલછા ધરાવતા કેટલાક લોકોના કારણે નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવતા હોય છે. ત્યારે અમદાવાદના શાહપુર વિસ્તારમાંથી નકલી દારૂની ફેક્ટરી ઝડપાઈ. શાહપુર વિસ્તારમાં આવેલ મોઢવડાના પોળમાંથી સસ્તા દારૂને પ્રીમિયમ વિદેશી દારૂ બનાવીને વેચાણ કરવામાં આવતું હતું. જોકે આ અંગેની બાતમી મળતા જ ગુજરાત પોલીસ તાબડતોબ એક્શનમાં આવી અને ઘટના સ્થળે દરોડા પાડીને 227 બોટલ સહિત 1,56,000નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મહત્વનું છે કે આ શખ્સો નકલી દારૂ પર બ્રાન્ડેડ સ્ટીકર લગાડીને વેચાણ કરતા હતા. અમદાવાદ શહેરના સૌથી ગીચ ગણાતા શાહપુર વિસ્તારની પોળોમાં હવે દારૂ છે તે બનવા જઈ રહ્યા છે અને તેને લઈને જ પીસીબીએ રેડ પાડી અને પીસીબી દ્વારા અમદાવાદ શહેરના શાહપુરમાં આવેલી મોઢવાડાની પોળની અંદર જે ઘરમાં જોઈ શકો છો, હું આપણે ઘરનો દ્રશ્યો બતાવીશ. આ એક પોળ છે, આખો રેસિડેન્ટ વિસ્તાર છે, અહીં તમામ લોકો રહી રહ્યા છે અને એ ચોક્કસ કહી શકાય કે હું જે આપણે બતાવવાનો પ્રયાસ કરીશ કે આખું આ ઘર છે અને આ ઘરની અંદર જે છે લોકો છે તે દારૂ છે તે બનાવતા હતા અને ખાસ કરીને જે રીતે માહિતી મળી છે પીસીબી તરફથી તેની અંદર જે પ્રીમિયમ વિદેશી દારૂના નામે જે આખું રેકેટ છે ચાલતું હતું અને તેને લઈને જ આ પીસીબીએ આખો પર્દાફાશ કર્યો છે. સસ્તી બ્રાન્ડના દારૂઓ રાખી તેમાં મોંઘી બ્રાન્ડની જે બોટલો હોય છે, દારૂ હોય છે, તેની અંદર તેને મિક્સ કરવામાં આવી રહી હતી અને તે પ્રકારના 4 જેટલા આરોપીઓને હાલ પીસીબીએ અહીં તેની ધરપકડ પણ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પરંતુ ચોક્કસ એ કહી શકાય કે આપ જોઈ શકો છો કે કેવું એકદમ ગલીની અંદર આવેલું અને એકદમ પોળની અંદર આવેલું આ છેલ્લું મકાન છે અને મકાનમાં ખાલી એક નાની એવી કેબિન છે, નાનું એવું એક ઓયડી છે અને ઓયડીની અંદર જે પ્રીમિયમ વિદેશી દારૂના નામે જે ડુપ્લિકેટ દારૂ અને જે સસ્તી બ્રાન્ડના દારૂ તેમાં મિક્સ કરીને વેચવામાં આવતું હતું તેનો પર્દાફાશ પીસીબીએ કર્યો છે. પરંતુ ચોક્કસ સવાલ એ થઈ રહ્યા છે કે એકદમ ગીચ શાહપુર વિસ્તાર એટલે એકદમ ગીચ કહેવાય, શહેરનો સૌથી કોટ વિસ્તાર કહેવાય અને એની અંદર આ પ્રકારના દારૂ છે તે બનાવવામાં આવતો હતો અને તેને લઈને પીસીબીએ સૌથી મોટી કાર્યવાહી અહીં હાથ ધરી છે. કેમેરા હિરેન શાહ સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ.